ગુજરાતમાં દે બીજા કોઈ નહીં દે. અરવિંદ આગળ તો અરવિંદ જરાક આગળ કરો લઈ લીધા. આ બાજુ આનો ફોટો પાડો તો વિકવા પડતા બંધ થાય. આવા જેને ફોટા પાડવા એ પાડી લે ઝડપથી. પછી અમારા કમિટી વાળા બધા આવી જાય. હવે કમિટી વાળા આવી જાઓ ભાઈ. અર્જુનભાઈ થઈ ગયા. કમિટી વાળા ફોટો લઈ લો. પછી ભગવાનજીભાઈ છે ને હવે આવી જાઓ કમિટી. બરાબર વાહ વાહ સરસ. આવી જાઓ ભાઈ. પ્રવીણભાઈ આવી જાઓ. તમે આવી જાઓ. આવી જાઓ. નાનું ગાય નથી જવાનું. હાલો ઉભા રહ્યો ઉભા રહ્યો. નાસ્તો ઘણો પીડ્યો કે આઈ જાવ બાબા. નાસ્તો બાકી કોઈ રેડી ના હોય. ઓલી બાજુ આઈ લ્યો પરિવાર વાળા પાડજો. તમે સાઈડમાં ઓલા બેન આવી જાઓ. મારા ભાઈ જરાક આમ આગળ આવીને બધે લાઈન આવી જાય એમ કરી નાખો કે નહીં આવે. પછી પાછા બધા યાર બેન ઉભા રહ્યો. હવે તો 150 વર્ષ લાવો વાહ રે વાહ. તાળીઓ પાડો. વાહ વાહ વાહ. ભગવાન વાહ વાહ. વાહ સરસ. આજે અરે મજા મજા જીતભાઈ શું હાલે આનંદ હે ઉભી જાય. ને છૂટ છે પાડી દો. પછી અમે આપણે જેને પાડવો હોય એને છૂટ છે. તમને બધાને આપશું તાપ. થઈ ગયું રેડી ભાઈ. કમ્પ્લીટ કમ્પ્લીટ ને અરવિંદ હવે તમે બધે આવી જાવ. મોહનભાઈ તરફથી 151 રૂપિયા મળ્યા છે. ફૂલની ને ફૂલની પાકડી તમે આપજો. કારણ કે આપણે આ બધાનું પછી કમિટીના સભ્ય રહેજો. છેલ્લે આપણે એક ફોટો પાડવાનો કમિટી વાળા. આવે ત્યારે બધે નક્કી કર્યું એક થવું. દાખલા કાર્યક્રમ કર્યો તો એટલા બધા સાચવવા કેમ? તો હવે આપણે આ સન્માન પત્ર આપણે અર્પણ કરીએ છીએ. એ પહેલાં હું વિનંતી કરું આ બેઠેલા એને બધાને એક એક આપી પછી બધાને એક એક આપી
પૂછજો ઇતિહાસ લીધો ને ઇતિહાસ વાળાને કોઈને પૂછવું તમારે આખા ભારતમાં મૂળ નિવાસી કોણ? કોળી લોકો. પછી તો શું થયું? કારણ કે જાજી વસ્તી હોય હે મને ઘણા પૂછે મને કે આપણે એક થઈ જાય તો ખર્ચા ક્યાંથી કાઢવા અમારે? હવે માની લ્યો આખા એક થાય ને તો ખર્ચા ક્યાંથી કાઢવા? જેમ પરિવાર મોટો થાય હું સમજાવું ને જેમ પરિવાર મોટા થાય તો બાપા શું કહે તારા માટેનો ઓલો રૂમ તારો ઓલું ખેતર તારું. એમ કોળી સમાજ પછી એમાંથી આ ભાઈ દિવેચા દીવના એમાંથી પડે ને પછી હવે એ એટલો પોતાનું કર્યા કે આખો ભેગો કરો તો કોઈ કાર્યક્રમ જ ન થાય. કેદી ક્યારે કરી રહ્યા એની વ્યવસ્થા હું એક તો પાછા પચાસ આપણે હે આર્થિક અને સામાજિક રીતે એટલે આ જુદા જુદા પાર્ટ નાખ્યા. બાપ કેમ દીકરાને ડોકા કરી દે તારે હવે કરવાનું તારે કરવાનું ઘટે તો આવજે બાકી અહીં આવવાનું નથી એમ પાર્ટ તકડા સુરેન્દ્રનગર બાજુના છે એ બધા આપણે છે ને તળપદા આ ભાવનગરના તળપદા આમ આપણે ચુવાડિયા ભાઈ ચુવાડ પંથકના ચુવાડિયા છે એટલે ગામ ઉપર છે આવ્યા કોળી તો એક જ છે. આ કેમ મેરમાં આવ્યા ઉળદરના ઉળદરા બોખીરાના બોખીરિયા આવ્યા ને આ સ્થળ ઉપરથી આવ્યા આ દીવથી આવ્યા દિવેચા કોળી સમાજ હતા ને દીવથી આવ્યા ને હમણાં એનું રામભાઈ વાળાએ પુસ્તક બહાર પાડ્યું દિવેચા કોળી અદ્ભુત પુસ્તક છે ઉનાવાળાએ અને દસ્તાવેજ સાથે છે દસ્તાવેજો આપ્યા છે ભારત સરકારના ગુજરાત સરકારના દિવેચા કોળી ક્યાં હતા શું હતા કેવી રીતે આવ્યા શું કરવા સ્થિર થયા બહુ સરસ છે. એટલે ભગવાનજીભાઈ મગાવી લીધો પુસ્તક રામભાઈ વાળા ઉનાની અંદર એ મગાવવા જેવું છે. એમ જુદા જુદા એવી રીતે રાવલિયા આવ્યા એ રાવલ બાજુ રહ્યા એમ કોળી તો એક જ છે. જે છે એ રાજવી હતા અને બન્યું એવું રાજવી હતા અને સંતાન નહોતું એ રાજવી નહીં યુવાનસિંહ રાજા એનું નામ હતું યુવાનસિંહ રાજા અને એ રાજવી હતા એને સંતાન નહીં કોઈ ત્યારે તમે કહો છો યજ્ઞ કરતા રાજવીઓ એની અશ્વમેઘ યજ્ઞ કર્યો જેમ રામે કર્યો હતો ને યજ્ઞ કરવો અઘરો અશ્વમેઘ યજ્ઞ બહુ મોટો એને અશ્વમેઘ યજ્ઞ કર્યા અને ઋષિઓ પધાર્યા અને એણે અશ્વમેઘ યજ્ઞ કર્યો અને એને મંત્રેલું પાણી આપ્યું કે આ પાણી છે એ રાણીબાને તમે આ પાજો. હવે એ મંત્રેલું પાણી હતું એ ત્યાં રસોડાની અંદર એ મૂકેલું હતું અને કુદરતને કરવું આમને ખબર નહીં યુવાનસિંહને અને ભૂલથી એ પાણી એ પી ગયા અને એણે તો પછી પસ્તાપ કર્યો. ત્યારે ઋષિમુનિએ કીધું કે આ મંત્રેલું પાણી છે અને અમારો આ મંત્ર છે એ નકામો જાય નહીં કારણ કે અશ્વમેઘ યજ્ઞ કરેલો છે એટલે તારા પેટે એ કે જન્મ થાય પુરુષને પેટે વિશ્વમાં આ દાખલા છે અને એને હાથળ ચીરી ને એમાંથી એ બાળક કાઢ્યું અને એ બાળકને હવે બાળકનો જન્મ થયો હવે એની માતો નથી એટલે દૂધ કોણ પાય એટલે ઋષિમુનિઓએ અશ્વમેઘ યજ્ઞ જેને કર્યો હતો એ ઋષિમુનિઓએ ઇન્દ્રને પ્રાર્થના કરી કે આનું કોઈ માં છે નહીં. ઇન્દ્ર પોતે આવ્યા અને ટચલી આંગળીથી એને દૂધ પાયું ટચલી આંગળી એટલે ઇન્દ્ર મા બન્યા એટલું નામ મા ને ધા એટલે ધાવવું એની ઉપરથી માંધાતા પડ્યું. આજે પણ અયોધ્યાના પહેલાં માંધાતાનો મોટો ત્યાં મહેલ છે અને આખા કોળી સમાજની એક મિટિંગ બોલી હતી મળી હતી આપણા રાષ્ટ્રપતિ આપણા કોવિદ ત્યારે પણ ચર્ચા થઈ કે આ મહેલને આપણે વ્યવસ્થિત ઓલું કરી ગુજરાત ભારત સરકાર અને એને વ્યવસ્થિત કરવા માટેનું બીડું ધોરણ એટલે કોળી સમાજ રામ પહેલાના છે. કોળી સમાજ બહારથી નથી. મને ઘણા પૂછે કે આ કોળી સમાજ આવ્યા ક્યાંથી? ભરડા સાહેબ એટલા હું કહું આવ્યા નથી તમે બહારથી આવ્યા. અમે તો આ વર્ષોના રામની પૂર્વેથી અહીંયા અંડીગો જમાવીને બેઠા છે. આવો મને મારા આ તો તમને કહું મારા 40 વર્ષના હું કામ કરું છું આવો એવો કોઈને મળ્યો નથી ગુજરાતમાં કોઈને મળ્યો નથી. આ રેકર્ડ છે કે એ પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજના આ 6-5 ભાઈઓને નવો વિચાર આવ્યો અને આ એવોર્ડ અર્પણ કર્યો. એટલે ભીષ્મ પિતામહનો એવોર્ડ એ શ્રેષ્ઠ એવોર્ડ એના પછી કોઈ એવોર્ડ આવતા નથી. તો આ ગૌરવશાળી આજનો દિવસ કહેવાય કારણ કે તમે બધા મેં આજે જોયું હમણાં અમારા મદલાણીભાઈ અહીં 2 કલાકથી બેઠા હતા. આ બધા આ ભીષ્મ પિતામહ એવોર્ડથી સન્માન અર્જ્ય અર્પણ કરતા સમસ્ત કોળી સમાજ
ગૌરવની લાગણી અનુભવે છે. પોરબંદરની નગરપાલિકાના કાઉન્સિલર પદે રહીને તત્કાલીન સમયગાળામાં ઝુંડારા વિસ્તારમાં કોળી સમાજ રાવલિયા દેવી પૂજક ઝુંડારામાં નિવાસ કરતા હતા. તેઓને 50 ચોરસના 250 જેટલા પ્લોટોની સનદ તત્કાલીન સમયના રાષ્ટ્રપતિ જ્ઞાની જયસિંહ અને ગુજરાતના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના હસ્તે એનાયત કરી માનવ સેવાનો ધર્મ નિભાવ્યો છે. આપ શ્રી 97 વર્ષે પણ યુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિ અને સારું સાધ્ય ધરાવો છો. નિયમિત આપના નિવાસસ્થાનેથી રામ અખંડ ધૂન મંદિર ખાતે સવાર સાંજ પગે ચાલી દર્શાને જાઓ છો. સેવા કરવી એ રામ કાર્ય માનો છો તે આપના ઉદાર ભાવના જોવા મળે છે. 6 ટર્મ સુધારાના સમયગાળા દરમિયાન નિયમિત તમારા વિસ્તારમાં શેરીના ખૂણે બેસીને લોકોને લાઇટના બિલ, વેરા બિલ, જન્મ મરણના દાખલા કાઢીને ઘરે પહોંચાડવાની કામગીરી કાબિલે દાદ છે. કોઈ પણ નાગરિકના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવતું આ કામગીરીના કારણે લોકોને હૈયે આપની અમિટ છાપ આજે પણ રહી છે. આપના તમામ ક્ષેત્રોના ઉત્તમ કામગીરીની સેવાને કદરરૂપે તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા ભીષ્મ પિતામહ એવોર્ડ અર્પણ કરી અમો પણ ધન્ય બન્યા છે. મા ભગવતી આપને દીર્ઘાયુષ્ય આપે અને સ્વાસ્થ્યપર જીવન જીવો તેવી અંતરની પ્રાર્થના કરીએ છીએ. ન્યૂ ઘેડિયા કોળી સમાજ છાયા પ્લોટ 11/2/24 રવિવાર સતમ જેવો સરહદ પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજના શ્રેષ્ઠીઓ શ્રી ગીગાભાઈ ચાવડા, શ્રી ભૂપતભાઈ ડાભી, શ્રી ભગવાનજીભાઈ ચાવડા, શ્રી હેમંતભાઈ મોકરિયા, શ્રી બાવનભાઈ બાબરિયા, લાખાભાઈ મોકરિયા અને દુદાભાઈ બારિયા, મોહનભાઈ સોલંકી અને અર્જનભાઈ આત્રોલિયા આ સૌ આજના દિને એ એવોર્ડ અર્પણ કરે છે. આપણે સૌ તાળીઓથી વધાવીએ. એના એક મિત્રો, ભગવાનજીભાઈ એક એવું નામ વર્ષોથી જેમાં આખો વિસ્તાર હતો, એનો મત વિસ્તાર ને આપણા કોળીના મત કરતાં ઇતર વર્ગ એટલે કે મહાજન વર્ગના મત વધારે હતા. અને એ જ્યારે મને ભેગા થતા ને મને કહે તમારે કાળી ટોપી છે ને અમને નહીં જીતવાથી. એટલે હું વિચાર કરું અને બીએડ કોલેજમાં રિઝલ્ટમાં આખી રાત અમે એક વખત જાગતા રહ્યા કે ભગવાનજીભાઈ નીકળે. રઘુવંશી સમાજે મારા મિત્ર બધાય, કારણ કે હું ઠક્કર પ્લોટમાં ગરબી વર્ષોથી કરાવતો અને ત્યારે એ ટાઈમમાં અને ત્યારબાદ જેને આટલી ટર્મ સુધી નગરપાલિકામાં આપણા સમાજના કામ કર્યા છે એવા મારા વડીલ અને મારા મુરબ્બી શ્રી ભગવાનજીભાઈ, અને જ્યારે સમાજનું કામ પડ્યું છે અને ત્યાં એ વિસ્તારમાં કોઈ દિવસ કોઈને સભ્યને ગોતવા જવા નથી પડ્યું. લાઇટોથી માંડી અને લોહાણા તો મને ન્યા સુધી કહેતા, મને કે ગટરે હાથે સાફ કરી નાખીએ કે અમને મત આપવા નહીં દે કે ભાઈ હવે મારી તબિયત બરાબર નથી એટલે હું બોલ નહીં શકું, પણ હું મારા સમાજનો આભાર માનું છું. મારા મોટા માણસોએ મને કેમ ચૂંટતા મને ખબર નથી. હું તો બિરલામાં કામ કરતો હોય, આ ચૂંટાઈ નહીં આવ્યો અને હું માનતી હોય. અને પટેલ જેવા પટેલે કે તું આવતો હોય મારા ભેગો, મેં કીધું મારે કોઈ ભેગું નહીં, ભગવાન ભેગો. અને હું મારી સેવાનું આ ભાઈ આપણે સમાજે મારું બહુમાન કર્યું એ બધાનું બધાએ આપણા કોળી ભાઈનો એકદમ આભાર માનું છું. આ એવોર્ડ આપવા માટે મિટિંગ થઈ, એની અંદર જે આ એવોર્ડની અંદર જે કંઈ આપવાના છે એ લોકો, અને આમ તો યશ એને જાય છે, તો એને પણ અમે પહેલાં એનું અમે સન્માન કરીએ છીએ, એનું સ્વાગત કરીએ છીએ. એમાં પહેલાં છે આપણે ભૂપતભાઈ ડાભી, તો એને પણ અમે પુષ્પગુચ્છથી ભાઈ શ્રી વિજયભાઈ સગારકાને વિનંતી કરું કે એમનું અભિવાદન કરે. વિજયભાઈ સગારકા, એક રિપન બદલાણીભાઈ અને એક અરવિંદ વાળા, આપણે એને તાળીઓથી વધારીએ. એ બંને આખા ગુજરાતમાં હાઇલાઇટ કરવાના છે આપણા કોળી સમાજને, અને એમાંય ભગવાનજીભાઈને. એટલે અમને એને તાલુકા સમસ્ત કોળી સમાજ વતી એનું હાર્દિક અમે સ્વાગત કરીએ છીએ. આપણી વચ્ચે ભીખુભાઈ મોકરિયા આપણા ઉત્તરાના સરપંચ પધાર્યા છે, તો એનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. આવો ભીખુભાઈ. ભીષ્મ પિતા એવોર્ડ, ભીષ્મ પિતા એટલે કૌરવ પાંડવોના દાદા. આ એવોર્ડનું બહુ મહત્વ છે. સરસ.
અને આપણા સમાજમાં 97 વર્ષ એમાં 6 ટર્મથી મહાનગરપાલિકામાં ચૂંટણી લડી અને આપણા સમાજને ઘણું માર્ગદર્શન આપ્યું અને ખૂબ આપણા સમાજને આગળ વધવા માટે પ્રેરણા આપી અને આપણે પણ આમાંથી કંઈક મેળવવું જોઈએ. કારણ કે 97 વર્ષની ઉંમરે જો આ સ્થિતિ હોય, હાલી ચાલી શકતા હોય, તો આપણે એ મેન શીખ તો એ લેવાની છે કે આપણા વડીલ મા બાપ છે એને આપણી ફરજ આમાંથી શીખી લેવાની છે કે એને સારી રીતે હાંસવું, બરાબર છે. અને આમાંથી આપણે બધા ઘણા બધું આમાંથી શીખવા આપણે આ એવોર્ડમાંથી લેવાનું છે. આપણે બધા ભાઈઓ વડીલો બહેનો આ બધા ભેગા થયા, બરાબર છે. તો આમાંથી ઘણી બધી સારી શીખ આપણને જાણવા મળે, મેળવવા મળે અને આમાંથી લેજો અને એ આપણા સમાજનો ઉપયોગ કરજો અને બીજાને બતાવજો કે ભાઈ એકતાની ભાવના શું છે. મૂળ તો શું છે, આપણા દરેક સમાજ અલગ અલગ વિસ્તારોમાં રહેવાથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઓલાથી આપણે વિખાયેલ છે. તો આપણે બધા ભાઈઓ ભેગા થાવો છે. બધા આપણી કોળી સમાજ એક જ છે, અલગ નથી. ભેગા થયા બધા અને ખૂબ ખૂબ આનંદ. અને ભગવાનજી ભાઈ બામણે બાપાને તો આપણે એ વિનંતી કરીએ કે તમે 100 વર્ષ સુધી અમે ઉજવીએ એ બધા ઈચ્છા વ્યક્ત કરીએ. જય કોળી સમાજ. રામભાઈ બગિયાનો પણ અભિનંદન. હું મનુભાઈ માવજીયાને પણ વિનંતી કરું છું કે એ આપણે 2 શબ્દો દ્વારા એમને શુભેચ્છાઓ આપે. તાલુકામાં એક આ એવોર્ડ એને સમર્થક કોળી સમાજ દ્વારા જો મળતું હોય તો એથી વિશેષ એક પોરબંદરનું આપણું કોળી સમાજને નામ તો એક જબરદસ્ત ગૌરવ કહેવાય. ઇતર સમાજની હરોળની અંદર એથી આજે આપણે એક કદમ આજે આગે છે. ખરેખર છે એક કદમ આજે આપણે એક છે ઇતર સમાજ કરતાંય કે આપણા સમાજના એક વરિષ્ઠ મહાપુરુષનું જેને ભીષ્મ પિતા તરીકે જેની વરણી કરવામાં આવી છે, જેના જીવનનો ઉત્સવ ભગવાનજી કાળાનો આ જે જીવનનો ઉત્સવ આપણે મનાવ્યો છે. ધન્યવાદ છે 97 વર્ષની ઉંમરે આટલું કંઈ એના પૂજ્ય કુટુંબીજનોને મા ભગવતી એવી પ્રેરણા આપે કે ભગવાનજીભાઈનું બિરુદ હંમેશા કાયમ માટે એનો પરિવાર યાદ રાખે. અસ્તુ. ધન્યવાદ. પાયાથી જમીન લઈ લેનાર અને સેટ ઉદ્ઘાટન લગન તમામ ભગવાનજી કાળાની જવાબદારી. એક વડલા રૂપી અમારો સમાજ જેને માની રહ્યો છે ચોડિયા કોળી સમાજ. ત્યારબાદ બીજું પરમાર ગ્રુપ ચોડિયા કોળી સમાજની વાળી એ એક જબરજસ્ત આયોજન. ત્યારે પણ ભગવાનજી ભાઈએ જ્યાં પોતાને હેલું ત્યાં દરેક આગેવાનને કહી સરભરા કરી અને એક સમાજની વાળી ઊભી. ત્રીજું કામ 27-10-96માં જે સોલરિયમમાં જે વેલનાથ દાદાનું મંદિર આવેલું છે તે જમીન સમસ્ત કોળી સમાજના નામની પોતે લીધી અને જીવીબેન શિયાળના પ્રમુખ સ્થાને એના હાથે ઉદ્ઘાટન કરીને એ પણ મિલકત આપણા સમસ્ત કોળી સમાજની છે. બગાડેલા વ્યક્તિગત નથી, ખરેખર છે. એમાં પણ ભગવાનજીભાઈનું યોગદાન અને એમાં ભાઈ ડૉક્ટર ઈશ્વર ભરડા, રજકવિ બામણિયા, બાપભાઈ ચૌહાણ, દિલસુખભાઈના દીકરા વાહ મનુભાઈ માવજીયા એને પણ અભિવાદન કર્યું. નામ કહેતા જજો ભાઈ. અર્જુનભાઈ. વિજયભાઈ સોલંકી વાહ વાહ. ભગવાનજીભાઈ પ્રત્યેનો લાગણી ને પ્રેમ આ બતાવે છે. જયભાઈ બામણિયા. જયભાઈ બામણિયા વાહ. તાળીઓ ભારી પડી ભાઈ. કોઈ હોય તો ભાઈ આપજે જો બધા કોઈ, કારણ કે આ તો આજે એવોર્ડ અર્પણ થાય છે. એવોર્ડ અર્પણ થાય છે. આપણા સંત એવા તુલસીભાઈ મકવાણાને વિનંતી. તુલસીભાઈ મકવાણા. મનોજભાઈ મકવાણા વાહ વાહ. મનોજભાઈ અમારા શિવસેનાના પ્રમુખ. હા ભગવાનજીભાઈ અત્યારે વાહ વાહ. એવા જ અમારે આ વંડીના પ્રમુખ દેવાજભાઈ વાઢિયા એ પણ એમનું સન્માન કરશે.
એવા જ અમારા જિલ્લા કોળી સમાજ કર્મચારી મંડળના પ્રમુખ અને 60 ગામ ઘેડના યુવા પ્રમુખ છે, એવા તાળીઓથી વધાવીએ. મુકેશભાઈ વિરમગામા, મુકેશભાઈ વિરમગામા, મુકેશભાઈ વિરમગામા, મુકેશભાઈ વિરમગામા, વાહ વાહ. ભગવાનભાઈ થાકી જતા જ બિહાર જો. સંજયભાઈ સોલંકી, વાહ વાહ. સંજયભાઈ સોલંકી, સંજયભાઈ સોલંકી, વાહ વાહ. સંજયભાઈ સોલંકી, વાહ. વિપુલભાઈ વાઘેલા, આવો વિપુલભાઈ વાઘેલા, આવી જાઓ. ક્યાં ગયા? વિપુલભાઈ વાઘેલા, વાહ વાહ. યુવા પ્રમુખ છે આપણા તળપદા કોળી સમાજના સક્રિય કાર્યકર, હે, વાહ વાહ. આવો હીરાભાઈ, આવો હીરાભાઈ, હીરાભાઈ વિનંતી, હીરાભાઈને પણ આવે. હા, અશ્વિનભાઈ ડાકી, અશ્વિનભાઈ ડાકીનો પણ આપણે, અશ્વિનભાઈ આવો. વાહ વાહ. આપણે સૌ તાળીઓથી વધાવીએ. વાહ વાહ. ઊભા થઈ જાય. વાહ વાહ. એવું નહીં ઊભા થાય, કારણ કે એ આજે એને હરખ છે ભાઈ કે આવો. વાહ વાહ વાહ. રે વાહ. હવે અમારા કમિટીના જે મેમ્બરો છે ભાઈ, એકનું નામ આપતા જાઓ. દુધાભાઈ, એ પણ એમને પુષ્પ. હા બાબુ આપો. હે, કિશોરભાઈ વાજા, નામ બોલતા જજો. લાઈન સર ભાઈ, ઉતાવળ ન કરો. ભલે. વાલજીભાઈ સોલંકી, વાલજીભાઈ સોલંકી, રાકેશભાઈ સોલંકી, પ્રફુલભાઈ સોલંકી, વાહ વાહ. કદાચ અમારા બામણિયાભાઈ, વાહ વાહ. જગદીશભાઈ આવી જ જાઓ. એક અરવિંદ વાળાનો લઈ લ્યો ભાઈ. અરવિંદ વાળા એક જ્ઞાતિના આગેવાન છે. અરવિંદ વાળા ને લઈ લો. અરવિંદ વાળા એક મિનિટ. અરવિંદભાઈ વાળાને આપો. અરવિંદભાઈ વાળા ભાઈ ફોટો પાડજો ભાઈ. અરવિંદભાઈ આમ આમ રહી જાઓ. અર્જુનભાઈ બાજુમાં આવજો ભાઈ. ભાઈ બરાબર આપ રાખજો. બરાબર, વાહ વાહ. અરવિંદભાઈ વાળા, રમેશભાઈ ભાલિયા, અને રમેશભાઈ ભાલિયાના જમાઈ થાય છે. આપણે તાળીઓથી વધાવીએ. વાહ વાહ. રમેશભાઈ ભાલિયા, વાહ વાહ. વાહ વાહ. મહેશ બામણિયા, વાહ. મહેશભાઈ બામણિયા, હે, ડીજેમાં બધા નાચતા કૂદતા આવ્યા બધા. વાહ વાહ. વાહ. પ્રવીણભાઈ બામણિયાના દીકરા પણ અભિવાદન કરે છે. વાહ વાહ. પ્રવીણભાઈ. મનુભાઈ માવજીયા પણ પધાર્યા છે, એનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સંજયભાઈ સોલંકી, વાહ વાહ. સંજયભાઈ સોલંકી, વાહ વાહ. સંજયભાઈ સોલંકી, સંજયભાઈ સોલંકી. લક્ષ્મણભાઈ બામણિયા, વાહ વાહ. લક્ષ્મણભાઈ બામણિયા, લક્ષ્મણભાઈ બામણિયા, લક્ષ્મણભાઈ બામણિયા. અશોકભાઈ ભાલિયા, અશોકભાઈ ભાલિયા પણ એનું અભિવાદન કર્યું. અશોકભાઈ ભાલિયા. મનુભાઈ માવજીયા આવી રહ્યા છે. મનુભાઈને પણ વિનંતી કે એમનું અભિવાદન કરે. એક ફોટો પાડી પછી. હવે કે જેને નક્કી કર્યું છે તો એ પણ એમનું સન્માન કરશે. તો એમાં આવો ભાઈ અર્જુનભાઈ, ભગવાનજીભાઈ. ભગવાનજીભાઈ તમારા કમિટીના મેમ્બર, જેને વિચાર આવ્યો, વાહ વાહ. એવી જ રીતે દુધાભાઈ બારિયા, આવો દુધાભાઈ બારિયા, વિચારશીલ. દુધાભાઈ દિયો. પછી હેમંતભાઈ મોકરિયા, વાહ વાહ. વાહ યાર પેરાવો, વાહ વાહ. વાહ વાહ. સરસ, વારે વાહ. એવું વાહ વાહ. અરે વાહ. એવા જ અમારા હેમંતભાઈ મોકરિયા, મોહનભાઈ સોલંકી, વાહ વાહ. મોહનભાઈ સોલંકી.
ભગવાનજીભાઈ ચાવડા હાલ્યો ભગવાન ભૂપતભાઈ ડાભી લઈ જાય. ભૂપતભાઈ ડાભી. ભૂપતભાઈ ડાભી. દેવ મકવાણા વાવા. હા, કોળી સેનાના પ્રમુખ અમારા મનોજભાઈના. હા, વાવા. બાકી ભાઈ આવી જજો ભાઈ, કારણ કે આપણે આ બધી સેવા કરીએ છીએ અને આપણે આ સન્માનિત કરી રહ્યા છે. આવી જાઓ ભાઈ. હાલો. રાહુલ બામણિયા વાવા. રાહુલ બામણિયા. કાંતિભાઈ કરગટિયા. કાંતિભાઈ. મગનભાઈ બામણિયા. મગનભાઈ બામણિયા. મહેશભાઈ ભુવા જુબેલી કોળી સમાજના પ્રમુખ ભાઈ મહેશભાઈ ભુવા. આવો ભાઈ. મગનભાઈ બામણિયા. તાળીઓથી વધાવીએ. મગનભાઈની પણ દિવેચા કોળી સમાજમાં સક્રિય ભૂમિકા. વાહ બાપા બાપા વાહ. એક ખાલી પ્રગટી જાય એટલે એ શાસ્ત્રોમાં કીધું છે કે એ દીપ માણસ થઈ ગઈ કહેવાય. પવિનભાઈ એવોર્ડ વિતરણ કાર્યક્રમ છે ત્યારે આજે દીપ પ્રાગટ્ય કરી અને ભગવાનને આપણે એવી પ્રાર્થના કરીએ કે એની શતાબ્દી ઉજવીએ. આપણે આવી શતાબ્દી આપણે ઉજવવાના છે. સાઈડમાંથી એક બાજુ લેજો એટલે હું ફોટો પડે. સાઈડમાંથી 1 મિનિટ ભાઈ. સાઈડમાંથી 1 મિનિટ. દુધાભાઈ છે જ આમ લેજો છે. ભગવાનજીભાઈ નો ફોટો બરાબર પાડજો. ભગવાનજીભાઈ વાહ વાહ સરસ. દીપ પ્રાગટ્ય કરો. ખાલી શાસ્ત્ર થઈ જાય તો ચાલે. ખાલી શાસ્ત્ર થઈ જાય તો પણ ચાલે. એવો નિયમ છે કે તમે બાકસે આમ સરી કરી અને જરા કટાડી દો એટલે એ આવી જાય. વારે વાહ. રસ્તો ખરો ભાઈ દીવો. વાહ. બધાની ઊંઘ છે, બધાનો પ્રેમ છે, બધાની લાગણી છે. મને ભગવાનજીભાઈ ચાવડા લખી નાખો. આપણે આટલી વર્ષો પહેલા મીટિંગ કરતા યાદ છે ને? હા, આપણે કર્મચારી મંડળમાં રામાભાઈના મંદિરે. હા. અને એક તમે કવિતા લખી હતી, કબૂતરનું કબૂતરનું ભૂખું. ઘણા વર્ષો યાદ રાખ્યા તમે. અને એ કવિતા હજી મારી પાસે પડી. વાહ વાહ. એ ઘણા 30 વર્ષ થઈ ગયા. તે હું ચાલુ નોકરીમાં હતો. હા, ત્યારે તમે નિવૃત્તિ થઈ ગયા. નિવૃત્તિ. હવે આજે આ થયું ને તો મંડલાનીભાઈ પણ વોટ ન્યૂઝમાંથી આવ્યા છે. એ કાસ્ટિંગ કરવાના છે. વાહ વાહ સરસ. એ પછી આપણા ત્યાં બધા મહેમાન ડૉક્ટર ગરેજા સાહેબ આવ્યા છે. ડૉક્ટર ગરેજા. તો એનું પણ અભિવાદન કરવા ડૉક્ટર વિજયભાઈ આવો. ડૉક્ટર આવો. વિજયભાઈ સગારકા. ના તમે આવી જાઓ હવે. આવો ભાઈ કરગટિયા. એવા જ આપણા મોહનભાઈ સોલંકી. એને હું લીલાભાઈ બડેજાને વિનંતી કરું. લીલાભાઈને બિરદાવી આપણે તાળીઓથી. હા, બિરદાવી. એવા આવા મંડીના પ્રમુખ આ બધા કમિટી મેમ્બર હતા. એમણે આ બધો વિચાર આપ્યો અને એ બધા પાયાના પથ્થર છે. એના કારણે જ આપણે અહીંયા બધા છે સન્માન કરી રહ્યા છે ભગવાનજીભાઈ. એટલે તાળીઓથી વધાવી આ કમિટી. આવા કમિટીઓના સદવિચાર આવે એ જ મોટી વાત છે. તો
આપણે આજે દેવાજભાઈ વાઢિયા છે એનો પણ આપણે અભિવાદન કરીએ. દેવાજભાઈ વાઢિયાનું પણ, તો એને કાંતિભાઈનું જ કહે. આવો કાંતિભાઈ. દેવાજભાઈ વાઢિયા એ આપણા આ વંડીના પ્રમુખ છે, તો એનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. બહારનાનું કરવાનું છે. એવા જ આપણે અહીંયામાં ભીખુભાઈ મોકળિયા સરપંચશ્રી છે, તેનું માલદેવભાઈ કરગટિયા એ અભિવાદન. માલદેવભાઈ કરગટિયા. એવા જ આપણા મગનભાઈ બામણિયા અહીંયા ઉપસ્થિત છે, તો એમનું ભદુભાઈ ખેરને વિનંતી કરું કે એનું અભિવાદન કરે. ભદુભાઈ ખેર. આપણી વચ્ચે મનાભાઈ મકવાણા આપણા જિલ્લા યુવા સેનાના એ પ્રમુખ છે, તો એમનું અભિવાદન કરવા માટે ભાયાભાઈ ચુડાસમા. બજાવજો. એવા જ આપણા જેને ભીમનાથ અન્નક્ષેત્ર વર્ષોથી હલાવે અને ગાંડાઓની પણ બહુ સેવા કરી અને દુનિયામાંથી દાનો આવે અને મેળાની અંદર પણ અન્નદાન ચાલુ રાખ્યા, એવા અમારે તુલસીભાઈ મકવાણા પર તાળીઓથી વધાવી આપણે. એ પણ આપણે આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો અર્જુનભાઈ આતુરેને વિનંતી કરી કે તુલસીભાઈને પણ આપણે એનું અભિવાદન કરીએ. તુલસીભાઈનું. હવે અર્જુનભાઈ બે પત્રકારો આવ્યા છે, એમનું પણ અભિવાદન કરી લઈએ. અરવિંદભાઈ વાળા આપણી જ્ઞાતિના જ છે અને એ સૂત્રાપાડાની અંદર એને કોળી સમાજમાં ક્રાંતિ લાવી છે અને અહીંયા છેલ્લા આપણે 8 વર્ષથી કામ કરે છે. તો હું અર્જુનભાઈને વિનંતી કરું, અરવિંદભાઈ પત્રકાર છે આપણા, તો એમનું પણ આપણે સન્માન કરીએ. એવા જ આપણા અહીંયા 2 કલાકથી આવી અને ઉત્સાહ છે કે અમે ભગવાનજીભાઈ ક્યારે આવે ને એનું ઇન્ટરવ્યૂ લઉં. એવા જ દિવ્ય ભાસ્કરમાંથી આવ્યા છે મદનાણીભાઈ, તો એમનું પણ અભિવાદન અર્જુનભાઈને કહું કે એનું પણ અભિવાદન કરે. આ પત્રકારો છે એ આપણા આ કાર્યક્રમને હાઇલાઇટ કરશે, તો એમનું પણ આપણે અભિવાદન કરીએ છીએ. આપણા ઉદ્ઘોષક એવા જ આપણા બાવનભાઈ બાબરિયા એ આવી શક્યા નથી. લાખાભાઈ મોકરિયા, એમનું સન્માન પણ આપણે સૌ તાળીઓથી વધાવીએ. લાખાભાઈ અહીંયા વંડીના ઉપપ્રમુખ છે અને બીજું તમને કહી દઉં, એ સમાધાન પંચના પણ પ્રમુખ છે. એમણે એવા સમાધાન કર્યા છે કે જે કોઈ ન કરી શકે, એક પણ પૈસો લીધા વગર. પરિવારના પ્રશ્નો હોય તો એના સમાધાન કર્યા. 100 વીઘા જમીન હોય અને એ વેચાતી હોય ને એમાં બીજા આવીને એમ કહેતા હોય કે આમાંથી મારા 50 લાખ થાય ને વેચાવા નહીં દઉં, એવા પણ સમાધાન કર્યા છે. તો એ રાખાભાઈને તાળીઓથી વધાવી. એનું પણ આપણે સન્માન અહીંયા કરવું જોઈએ. તો એમાં પ્રવીણભાઈનું અભિવાદન કરશે. અજયભાઈ આવો તમે કરો ને પ્રવીણભાઈ, કારણ કે હા વાહ, પ્રવીણભાઈ પણ એમના પુત્ર છે અને એનું પણ અભિવાદન કરીએ. દિલસુખભાઈ પણ એના દુદાભાઈ આવો. વાહ દુદાભાઈ આવો. વાહ. અને એ તે પછી ચંદ્રકાંતભાઈ. વાહ. રાજુભાઈ રાઠોડ આવો. રાજુભાઈ આવી જાઓ. નામ બોલ્યા પછી આવવું પડે. ચંદ્રકાંતભાઈ અને હિતેશભાઈ. મનોજભાઈ મકવાણા. હિતેશભાઈનું કરે. હાલો રાજુભાઈનું કરો. આ બાજુ ઉપર. બેન તો અહીંયા છે નહીં, પણ આપણે એને પણ યાદ કરીએ. માણેકબેન બામણિયાને પણ, સ્વર્ગસ્થને પણ આપણે યાદ કરવા જોઈએ. તો એના ચરણોમાં આપણે વંદન કરીએ કે આજે ભગવાનજીભાઈનું આ સન્માન થયું છે. એની દીકરી કંચનબેન આવવામાંથી કરે.